નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું દૂરદર્શન સમાચારના આ લોકપ્રિય કાર્યક્રમ જિંદગી કેફેમાં. હું છું હર્ષદીપ અને આજે આપણે ચર્ચા કરવાના છીએ ઘોરાડ સંરક્ષણનું ભવિષ્ય. ઘોરાડ એક એવું પક્ષી જે માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર ભારતના કુદરતી વારસાનું ગૌરવ છે. એક સમય હતો જ્યારે ગુજરાતના ઘાસના વિશાળ મેદાનોમાં ઘોરાડ દેખાતા હતા, પરંતુ આજે આ પક્ષી લુપ્ત થવાની આરે પહોંચી ગયું છે. બદલાતું પર્યાવરણ, ઘટી જ રહેલા ઘાસના મેદાનો અને સાથે સાથે દબાણ વધી રહ્યા છે કે માનવીય હસ્તક્ષેપ વધી રહ્યા છે, એવા અનેક પડકારો સામે ઘોરાડનું અસ્તિત્વ ટકી રહે એ આપણી સૌની જવાબદારી બની રહે છે. તો ઘોરાડને બચાવવા માટે શું થઈ રહ્યું છે? સરકાર, વૈજ્ઞાનિકો, પર્યાવરણવિદો અને સ્થાનિક સમાજની ભૂમિકા શું છે? સૌથી મહત્વનો પ્રશ્ન, શું આપણે હજુ પણ ઘોરાડને ભવિષ્યમાં સુરક્ષિત રાખી શકીશું? શું એનું ભવિષ્ય સુરક્ષિત કરી શકીશું? આ તમામ મુદ્દાઓ ઉપર આજે આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. આ માટે આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા પક્ષીવિદ, ઓનલાઈન માધ્યમથી જોડાયા છે, શ્રી બકુલ ત્રિવેદી. સ્વાગત છે સાહેબ આપનું. તથા સ્ટુડિયોમાં જી નમસ્તે સર. સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે પ્રખર પર્યાવરણવિદ ડૉક્ટર ભરત જેઠવા. આ બંને મહાનુભાવોનું જિંદગી કેફેમાં હું સ્વાગત કરું છું. અને વધુ સમય ન લેતા ભરતભાઈ, મને પહેલો જ પ્રશ્ન એ થાય છે કે ઘોરાડનું ગુજરાતમાં ઐતિહાસિક મહત્વ, સ્થાન કેવું રહ્યું છે અને વર્તમાનમાં સ્થાન શું છે? ઘોરાડ વિશે વાત કરીએ તો શું છે? હા, હર્ષદીપભાઈ, આપે જે પ્રસ્તાવનામાં કહ્યું કે ઘોરાડ જે છે એ હવે ધીમે ધીમે વિલુપ્તતાના આરે આવીને ઊભું રહ્યું હતું. એક સમય હતો કે આખા દેશના લગભગ 11 રાજ્યો, અત્યારના ગણીએ તો 12 રાજ્યોની અંદર, એટલે સમગ્ર દેશની અંદર હરિયાણાથી લઈ એટલે પંજાબથી લઈ અને તમિલનાડુ સુધી એમનું, અને પેલી બાજુ ઓડિશા સુધી એમનું જે વિસ્તાર હતો એની અંદર દરેક ઘાસિયા મેદાનની અંદર એ જોવા મળતા હતા. 1966ની અંદર આને IUCN નામની એક જે ઇન્ટરનેશનલ સંસ્થા છે જે કન્ઝર્વેશન માટે કામ કાર્યરત છે, એ લોકોએ આને રેર અને એન્ડેન્જર્ડ એક જાહેર કરેલું. અને ત્યારથી 1966થી એ લોકોએ આપણને એક એલર્ટ આપી દીધી હતી કે આ પક્ષી છે હવે ખૂબ જ ઓછા થઈ ગયા છે અને આપણે એને 6 દાયકા થયા ત્યારે હવે આપણે એની ઉપર વાત કરવા આવી રહ્યા છીએ. છેલ્લા 5 દાયકા સુધી તો આપણે એના વિશે કંઈ કર્યું જ નહીં અને આપણે એને ઇગ્નોર કર્યું હતું, આ પક્ષીને, અને એના હેબિટેટને પણ આપણે ઇગ્નોર કર્યા હતા, ઘાસિયા મેદાનોને. અને અત્યારે હવે છેલ્લા 10 વર્ષથી ખૂબ જ સારા પ્રયાસો થઈ રહ્યા છે અને આપણને એવું એમના ભવિષ્ય વિશે થોડીક આશાઓ દેખાઈ રહી છે. એનું કારણ છે કે એનું કારણ છે કે અત્યારે આપણે એવી સ્થિતિમાં છીએ કે આપણે કદાચ વિચારી શકીએ કે આ પક્ષી જે છે એ વિલુપ્તતાના આરેથી બહાર આપણે લાવી શકીશું. એના માટે વિવિધ સંસ્થાઓએ ખૂબ જ કાર્ય કર્યું છે. ભારત સરકારની સંશોધન સંસ્થાઓ છે, વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે એ છે, ગુજરાત સરકારના જે ગુજરાત અને રાજસ્થાનના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ લોકોએ પણ ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે. અને આ બધાના સાથે અત્યારે અત્યારે આપણને એવું લાગે છે કે કદાચ આપણે આ પક્ષીઓની અંદર જો સારું એવું કાર્ય કરીશું ને આપણે જે રીતે અત્યારે સ્થિતિમાં છીએ, કદાચ આ જ કાર્ય આવી જ રીતે ચાલુ રાખીશું તો ખૂબ સારા એવું ભવિષ્ય આપણે જોઈ શકીએ છીએ. જી બકુલભાઈ, આપની પાસે આવવા માંગીશ. એક પ્રશ્ન છે કે ઘોરાડને અત્યારે સંકટગ્રસ્ત પક્ષી ગણવામાં આવે છે, ભારતનું સૌથી સંકટગ્રસ્ત, જો એવું કહીએ તો અતિશયોક્તિ નહીં લાગે. તો આ સિચ્યુએશન શું કામ આવી અને કઈ રીતે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ? બહુ સરસ પ્રશ્ન છે. જી. ઘોરાડનું જે રહેઠાણ છે એ ઘાસિયું મેદાન છે, વીડી વિસ્તાર, આપણે કહીએ ગ્રાસલેન્ડ. હવે ગ્રાસલેન્ડ એક બહુ અતિ વિશિષ્ટ પરિસર છે જે જુદા નૈસર્ગિક જે રહેઠાણો છે એમાંનું એક ગ્રાસલેન્ડ છે. અને ગ્રાસલેન્ડ સમજવું બહુ અગત્યનું છે. અને એવું બની શકે કે ગ્રાસલેન્ડ એઝ અ નેચરલ હેબિટાટ, એક નૈસર્ગિક પરિસર તરીકે આપણે એને ઓછું સમજ્યા છીએ. અને એટલે પહેલા પણ ઘણા વર્ષો સુધી એને એક વેસ્ટલેન્ડ ગણવામાં આવતું હતું, એક પડતર જમીનના રૂપમાં ગણવામાં આવ્યું. એટલે શું થયું કે ગ્રાસલેન્ડની પોતાની એક બાયોડાયવર્સિટી છે, જૈવિક વૈવિધ્ય છે. એની અંદર ખાસ પ્રકારના પક્ષીઓ, ખાસ પ્રકારના મેમલ્સ, ખાસ પ્રકારના ઇન્સેક્ટ્સ અને એની વનસ્પતિ, આ બધું સાથે ઇવોલ્વ થયેલું છે. અને એમાં જે શિરમોર આપણે કહી શકીએ એ બસ્ટાર્ડ્સ છે. આપણે ભાગ્યશાળી છીએ કે ગુજરાતમાં 3 જુદા જુદા પ્રકારના બસ્ટાર્ડ્સ છે
જેમાં 2 સ્થાનિક છે અને એક યાયાવર છે. અને એમાંનું એક આ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ જે ઘોરડ આપણે કહીએ છીએ છે. તો જે અને ઘોરડની પોતાની એક વિશેષતા એ છે કે એણે એના પરિસર સાથે એટલું બધું અનુકૂલન સાધ્યું છે. એના જે ઇવોલ્યુશન થયું એમાં એની સાથેનો આ અનુકૂલનને લીધે એ એના આ પરિસરમાં કંઈ પણ વિક્ષેપ આવે તો એની સાથે તાલમેલ કરવામાં એને પ્રોબ્લેમ થાય. એટલે એને લીધે શું થયું કે જેમ જેમ અને આપણે પણ એને ઓછું સમજ્યા, એના પર દબાણો વધતા ગયા, એમાં ખેતી થવા લાગી, ઘણા બધા વિસ્તારો પડતર માનત્યા વિકાસના કાર્યો પણ થવા માંડ્યા. અનેકવાર એને યોગ્ય રીતે ના સમજાવવાને લીધે ઘણીવાર વન વિભાગ તરફથી પણ ત્યાં જે રીતે પ્લાન્ટેશન ના થવું જોઈએ એ રીતે ત્યાં પ્લાન્ટેશન થયું. એટલે આ જે એક નૈસર્ગિક જે જગ્યા છે, એક રહેઠાણ છે, એનું જે કેરેક્ટર જળવાવું જોઈએ ના જળવાયું. ધીમે ધીમે આ ગ્રાસલેન્ડ્સ બધા સંકોચાતા ગયા. જે આપણે ત્યાં હવે આમ જોઈએ તો સૌરાષ્ટ્રમાં થોડા છે અને થોડા કચ્છમાં છે. અને સંખ્યા તો આપણે જાણીએ છીએ તેમાં હવે બહુ જ ઓછી બચી છે. મળ 2 કે 3 સિંગલ ડિજિટમાં છે હવે આપણી પાસે ઘોરડ. અને એનું કારણ આ સંકોચાતા જતા ગ્રાસલેન્ડ્સ છે. જી, મને આગલો પ્રશ્ન તમારી વાતમાંથી પણ મળ્યો ને મને એ જ થતો હતો કે ભરતભાઈ, પર્યાવરણમાં કે સાહેબે જે વાત કરી કે સ્થાનિક જે જીવતંત્ર છે કે જે જેને સાયકલ કહીએ, જીવચક્ર કહીએ, તો એમાં ઘોરાડનું સ્થાન શું છે, એનું કેટલું મહત્વનો ફાળો રહેલો છે? જી, જો કોઈ પણ જીવ છે ને અત્યારે જે પૃથ્વી પર જીવિત છે, દરેક જીવનો કોઈ ને કોઈ રોલ હોય છે પૃથ્વીના પર્યાવરણની અંદર. કોઈનો આપણને ગમે, કોઈનો આપણને ન પણ ગમે. મચ્છરની તમને વાત કરું તો એ મચ્છર જે છે આપણું મનુષ્યનું પોપ્યુલેશન પણ કંટ્રોલ કરે છે. આપણને ગમતી વાત નથી, પરંતુ એનો પણ એક રોલ છે. તો એ જ રીતે દરેક પશુ, પક્ષી, પ્રાણી, સૂક્ષ્મજીવ દરેકનો કોઈને કોઈ રોલ હોય છે. એમાં ઘોરાડ છે એ ઘાસિયા મેદાનો છે, એની અંદર જે જીવ વિવિધતા છે, કીટકો છે, એ બધાનું એ આરોહણ કરે છે અને એના ઉપર નભે છે. અને એ લોકોનું કીટકોનું ત્યાં જે છે એનું પોપ્યુલેશન કંટ્રોલ કરે છે. અને એ પણ પોતે જ્યારે ઘોરાડ છે એ પણ અમુક પ્રાણીઓનો જ્યારે ખોરાક બને છે ત્યારે એ પણ એનું કન્ટ્રીબ્યુશન છે. એટલે કોઈ પણ જીવ છે આ સૃષ્ટિની અંદર એ જીવો જીવસ્ય ભોજનમ એ છે ને આપણે કહેવત. એટલે એ પ્રમાણે આપણે કોઈ પણ જીવ છે એ ઇમ્પોર્ટન્ટ છે પર્યાવરણની અંદર. જી, બકુલભાઈ, જો વાત કરીએ ઘોરાડના જીવનચક્ર એની વિશેષતાઓ વિશે, તો ઘોરાડનું જીવનચક્ર, એની લાઈફ સ્પાન શું હોય છે અને એની વિશેષતાઓ કેવી કેવી હોય છે આ પક્ષીની? ઘોરાડ છે ને એ એક કે સિલેક્શન પ્રકારનું એક ક્રીચર છે. કે સિલેક્શન એટલે એવા પશુ કે પક્ષી કે જે મોટા કદના હોય, જેમનું આયુષ્ય લાંબુ હોય. ઘોરાડનું પણ આયુષ્ય 50 વર્ષ જેવું ગણી શકાય. અને તેઓ ઘણીવાર પ્રજનન કરે, કારણ કે આટલા વર્ષો એમને જીવવાનું છે એટલે પ્રજનન કરે. પણ જ્યારે પ્રજનન કરે ત્યારે ઘોરાડની અંદર આપણે કહીએ તો એક જ ઈંડું મૂકે છે. અને જે બચ્ચા ઉછેર છે એ પણ એક બહુ લાંબો પ્રોસેસ છે. બચ્ચા મધરથી છૂટા પડતા વરસ 1 દિવસ લે છે. એટલે આ બધી એની એક વિશેષતા છે. ઘોરડ બહુ જ સુંદર પક્ષી છે અને જમીનગત, ભૂમિગત વધારે છે. એ ઉડી શકે, એની બહુ સશક્ત પાંખો છે. અને જ્યારે ઉડે ત્યારે બહુ જ સરસ રીતે ઉડી શકે, લાંબી ઉડાન ભરી શકે. પણ એ વધારે પ્રિફર કરે કે જમીન ઉપર જ રહે, ફરે, ચરે, ઘાસના મેદાનો, અને ક્યારેક થોડી છૂટ લઈ અને થોડા કાંટના વિસ્તારો કે ખેતરોમાં પણ એ જાય. પણ જ્યારે પ્રજનન કરતું હોય ત્યારે એ ખાસ પ્રકારના ઘાસિયા મેદાનને વળગી રહે છે. એની પોતાની એક ચોઈસ છે કે આટલું ઊંચું ઘાસ હોય તો એવા વિસ્તારમાં એ ખાસ પ્રજનન કરે. બહુ ચઢાવ ઉતાર ના હોય, સપાટ મેદાન હોય, એવા પ્રદેશમાં એ માળો કરે છે. આપણે ત્યાં માળો કરે છે એટલે આપણે એને સ્થાનિક કહીએ છીએ. અને એક સમય એવો હતો જ્યારે
ઘણી મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના ઘાસના મેદાનો અને કચ્છના ઘાસના મેદાનોમાં એમની સંખ્યા સેંકડોમાં હતી, જે હવે એકદમ ઓછી થઈ ગઈ છે. અને જ્યારે આ માળો કરે તો માળો કરતા પહેલા ની એક એમની બિહેવિયર બહુ રસપ્રદ છે, અને એ છે કે એક સ્વયંવર ની જેમ એ માદાને આકર્ષવા માટે એક એવો સ્વયંવર રચે છે, એવું આપણે કહી શકીએ. નર એટલે નરનું જે નૃત્ય છે, પ્રજનન નૃત્ય, એ ખૂબ જ એના વિશે વાતો થયેલી છે અને બહુ સુંદર હોય છે, રોમાંચક હોય છે. અને એની સામે ઘણી બધી માદા હોય, એમાંથી એક માદાને એ પસંદ કરે અને પછી એક જોડી બંધાય અને એ પછી પ્રજનન કરે. અને મેં જેમ આપને કહ્યું તેમ એક જ ઈંડું મૂકે, એ ઈંડું પણ એનું ઇન્ક્યુબેશન પણ બહુ લાંબો સમય ચાલે. એ બચ્ચું નીકળ્યા પછી 1 વર્ષ સુધી એ બચ્ચું એની પાછળ ફર્યા કરે અને પછી એમાંથી છૂટું પડે. પણ જ્યારે પ્રજનનનો સમય એનો પૂરો થઈ જાય છે, પછી એ આવા ખાસ જે ઘાસના વિસ્તારો છે એમાંથી બહાર એ કાંઠના વિસ્તારો અને ખેતર પાદરમાં પણ એ હરતું ફરતું હોય છે. પણ ત્યાંનું જે પરિસર છે એ પણ એને માફક આવવું જોઈએ. આ વસ્તુ ધીમે ધીમે ઓછી થતી ગઈ અને એને લીધે એ એના અસ્તિત્વ ઉપર દબાણ ઊભું થયું. જી બકુલભાઈ, તો આપે આપની પહેલી વાત જ્યારે રજૂ કર્યો મુદ્દો, ત્યારે એવું કહેલું કે અમુક આપણા જીવનના પ્રભાવો ઘોરાડ સુધી કે એમના વિસ્તારો સુધી આપણે જે રીતના જીવીએ છીએ, વિકાસ સાધીએ છીએ, કે આપણી લાઈફસ્ટાઈલ જેને કહીએ, એનો પણ પ્રભાવ એના સુધી પહોંચ્યો કે પડ્યો, જેના કારણે એની સંખ્યામાં ઘટાડો થાય છે. તો બીજા કયા કયા કારણો છે કે ઘાસિયા મેદાનો ઘટવા, આપણા પ્રભાવ થવા, કે જેનાથી ઘોરાડની સંખ્યામાં સતત ઘટાડો આવી રહ્યો છે? આ જે મેં આપને કહ્યું એમ દબાણ તો એક પહેલું, એના જે રહેઠાણના વિસ્તારો સંકોચાતા ગયા એનું કારણ ખાસ તો એ કે જે પ્રાઇવેટ જે વીડીઝ હતી, એ વીડીઝ પણ પહેલા લોકો આ પક્ષી સાથે હળી મળીને રહેતા, એમને આવવા દેતા, એમની જરૂરિયાતો પણ ઓછી હતી. હવે શું થયું કે ખેતી પણ બહુ ઝડપી થઈ ગઈ, યાંત્રિક થઈ ગઈ, લોકો પોતાની પ્રાઇવેટ વીડીઝ પણ હવે ખેડવા માંડ્યા. એટલે ઘણી બધી પ્રાઇવેટ વીડીઝમાં આ રીતે ખેતી થવા માંડી. એટલે ખેતીના વિસ્તારો વધતા ગયા, આ બફર ઝોન એનો ઓછો થઈ ગયો. એટલે એ દબાણ તો એક વસ્તુ હતી જ. બીજું કે જે એના પ્રિસ્ટાઇન જે ગ્રાસલેન્ડ હતા, એમાં જે ઘાસની એક સ્પીસીસ, ખાસ અમુક સ્પીસીસનો પણ એનો પ્રેફરન્સ હોય છે કે કઈ જાતિના ઘાસ છે, કેવા પ્રકારનું ઘાસ છે. તો ધીમે ધીમે આ ઘાસ પણ એવું વવાવા માંડ્યું. અને કમનસીબે ઘણીવાર જે એના અધિકારીઓ ને ત્યાંના જે માણસો છે એ પણ આમાં ભૂલથાપ કહી જતા હોય છે, અથવા બીજા કારણોસર પણ એવા પ્રકારની સ્પીસીસ ઘાસની આવી કે એ સ્પીસીસ બદલાવાને લીધે પણ એક નેગેટિવ એક ઇમ્પેક્ટ ઊભો થયો. આ ઉપરાંત જે પ્રેડેશન થોડું વધતું ગયું, ખાસ કરીને ચરિયાણ, જે લાઈવ સ્ટોકનું જે ચરિયાણ, આપણે જે ઢોર ઘાસ ચારો જે એને મળતો રહેવો જોઈએ, એની એક જે પદ્ધતિ હોય, સિસ્ટમ, એ સિસ્ટમમાં પણ હવે એટલો બધો બદલાવ આવી ગયો અને એટલી બધી ગેરરીતિઓ પણ એમાં આવવા માંડી કે જે વ્યવસ્થિત એક ગ્રાસલેન્ડનું જે એક મેન્ટેનન્સ થવું જોઈએ, કે જેમાં એનું વ્યવસ્થિત એને ઉગાડવામાં આવે, એને સ્ટોક કરવામાં આવે, ખાસ અમુક પ્રકારનો એનો અમુક ભાગ એનો માત્ર ચરિયાણ માટે વપરાય, બાકીનો ભાગ આવી રીતે વાઇલ્ડ લાઈફ માટે એને સુરક્ષિત રખાય. આ પ્રકારની એક વ્યવસ્થા હતી, વ્યવસ્થામાં પણ વિક્ષેપ પડી ગયો. ચરિયાણ વધી ગયું, ચરિયાણની સાથે જે વાઇલ્ડ આપણે જે ડોગ્સ છે, કૂતરા, એ કૂતરાઓનું પણ ન્યુસન્સ ઘણું બધું વધી ગયું. એટલે પ્રિડેશન વધી ગયું એમના વિસ્તારોમાં. આ એક આખો એના રહેઠાણ સાથે જોડાયેલો મુદ્દો છે. બીજો મુદ્દો છે કે આપણે જે આપણો વિકાસની અંદર, ખાસ કરીને કચ્છની અંદર આપણે જોઈએ છે કે ઓલ્ટરનેટિવ વૈકલ્પિક એનર્જી સોર્સિસ માટે સોલર પાર્ક થયા. ત્યાં આગળ જે વિન્ડ મિલ્સ ઘણા મોટા પ્રમાણમાં ત્યાં વિન્ડ મિલ્સ નખાઈ ગઈ. હવે વિન્ડ મિલ્સ પણ ઘણીવાર આ વિક્ષેપ ઊભો કરે છે આના ઉડાનની અંદર, અને
ઘણા બધા અ, એમાં મૃત્યુ પણ પામે છે અને અથડાવાને લીધે. એવી જ રીતે વીજ લાઇન્સ, ઇલેક્ટ્રિક લાઇન્સ પણ અમુક પાવરથી જ્યારે વધારેની હોય છે ત્યારે આ પક્ષીની એક એવી ખાસિયત છે કે એનું વિઝન જે છે, એનું દ્રષ્ટિ ક્ષેત્ર ઘણું મોટું છે, 300 ડિગ્રી છે, એટલે આજુબાજુનો બહુ જ મોટો વિસ્તાર એ જોઈ શકે. પણ એની આંખો એવી રીતે બેસાડેલી છે અને એના મોઢા ઉપર એવી રીતે એની જગ્યા આવેલી છે કે એનું ફ્રન્ટલ વિઝન જે કહીએ, સામેની દ્રષ્ટિ, બરાબર જ્યાં એ ઉડતું હોય દિશામાં સામેની દ્રષ્ટિ એની ઓછી હોય છે. એટલે આ જે પાવર લાઇન્સ જતી હોય છે એના રહેઠાણના વિસ્તારોમાં, એ પાવર લાઇન્સની બહુ જ નજીક પહોંચ્યા પછી એને એકદમ ખ્યાલ આવે છે કે અહીંયાથી આ રીતે જી. દોરડા જઈ રહ્યા છે, અને પછી એને ત્યાંથી વળવાનું કે રસ્તો બદલવાનું મુશ્કેલ થઈ જાય છે. એ પણ એનું આ મોટું ભારેખમ શરીર છે એને લીધે, અને અથડાય છે, અને આવી રીતે ઘણા બધા પક્ષીઓ મૃત્યુ પણ પામ્યા છે. અને લગભગ 2016માં એક સાથે 4 પક્ષીઓ આવી રીતે નષ્ટ પામ્યા છે. અને જી. જ્યારે આપણે એની ગણતરી 50-100માં કરતા હોઈએ ત્યારે આ 5 અને 10 પક્ષીઓ પણ જો આ રીતે મરે તો હું માનું છું કે બહુ મોટો લોસ છે. તો આ બધા કારણને લીધે એમની સંખ્યા ઘણી ઘટી જી. ગઈ છે. જી, મારે એ પૂછવું છે કે પર્યાવરણનો કોઈ પણ જીવ પર એક અસર પ્રભાવ રહેતો હોય છે ને એ બદલાતા પર્યાવરણની સાથે અનુકૂલન સાધવા માટે પ્રયત્નશીલ રહેતું હોય છે. હવે એ સાથે જ્યારથી એક માનવ પ્રજાતિ પોતાનો વિકાસ સાધી રહી છે અને એનો પ્રભાવ પણ અલગથી પડે, તો આ બદલાતા જતા પર્યાવરણ અને માનવના પ્રભાવ વચ્ચે ઘોરાડ કે એ કઈ રીતે સંતુલન સાધી શકે અને કઈ રીતે પોતાનું ભવિષ્ય પોતે સુનિશ્ચિત કરવા માટે પણ પ્રયત્ન કરતું હોય? તમે 2-3 પ્રશ્નો એક સાથે પૂછી લીધા છે, પણ હું જી. એમનો ધીમે ધીમે જવાબ આપ્યું. સૌપ્રથમ તો જે ક્લાઇમેટ ચેન્જની તમે વાત કરી, ક્લાઇમેટ ચેન્જના લીધે ડેફિનેટલી ઘણો ફેર પડ્યો છે. આપણા ઘાસિયા મેદાનો છે એની અંદર ઘાસ હવે ધીમે ધીમે જેટલા બચ્યા છે એની અંદર ઘાસની ડેન્સિટી વધી ગઈ છે, એમનું મેનેજમેન્ટની જરૂરત છે. એમાં ઝાડવા ઉગાડી દીધા છે અને ઝાડવા થઈ પણ ગયા છે એની જાતે. તો એનું પણ એક્ટિવ મેનેજમેન્ટ અત્યારે ક્લાઇમેટ ચેન્જને લીધે અત્યારે આપણા હાથમાં છે કે આપણે એને કરવું જોઈએ, અને જે ઘોરાડને ગ્રાહ્ય હોય એવું એને મેનેજ કરીને રાખવું પડે. આ પહેલાં હું તમને એક વાત કહેવા માંગીશ કે અત્યાર સુધી આ જે ઘોરાડ છે, આપણે 60 વર્ષ સુધી એના ઉપર કંઈ કર્યું નથી, પણ છેલ્લે ધીમે ધીમે એના ઉપર સંશોધનો થયા અને એક્ટિવ એનજીઓઝ જે છે, કોર્બેટ ફાઉન્ડેશન કચ્છની અંદર જે કામ કરી રહી છે, એમાં એક મારા મિત્ર છે ડૉક્ટર દેવેશ ગઢવીને, એ લોકોએ આમના ઉપર એક પિટિશન સુપ્રીમ કોર્ટની અંદર દાખલ કરીને નન અધર દેન આપણા જે MK રણજીતસિંહ સાહેબ જે છે એમને પણ એમના દ્વારા આ પિટિશન દાખલ કરવામાં આવી. એ પિટિશન ઘણો વખત લાંબો ચાલી અને એ પિટિશન હતી કે જે ઘોરાડના સંરક્ષણ માટે સરકાર કંઈક કરે, અને એમાં પણ જે અત્યારે ઘોરાડના જે પ્રાઇમ એરિયા છે, જે સેન્સિટિવ એરિયા છે, કે જ્યાં ઘોરાડ પ્રજનન કરે છે, ક્રિટિકલ હેબિટેટ્સ છે, એની અંદર પણ જો પાવર લાઇન અને વિન્ડ મિલ ને એ બધું આવી જાય તો એનાથી આપણને નુકસાન થતું હતું, ઘોરાડને નુકસાન થતું હતું. એટલે એ પિટિશનનો અંત એવી રીતે આવ્યો કે સરકારે અમુક એરિયા આઈડેન્ટિફાય કર્યા કે જેને ક્રિટિકલ હેબિટેટ કહેવામાં આવે છે, કે જ્યાં કોઈ પણ નવા સોલાર પ્રોજેક્ટ, વિન્ડ પ્રોજેક્ટ કે પાવર લાઇન નવી નાખવામાં નહીં આવે કોઈ પણ કંપનીઓ દ્વારા કે સરકાર દ્વારા. અને જે કંઈ પણ પાવર લાઇનો, જો જે મેઇન પ્રશ્ન છે, ડૉક્ટર બકુલ ત્રિવેદીએ જે વાત કરી એ પ્રમાણે પાવર લાઇનનો પ્રશ્ન છે, તો જેટલી પણ પાવર લાઇન ત્યાં આવશે એ બધી અંડરગ્રાઉન્ડ કરીને નાખવી તો જ નાખી શકાશે. આ એક સુખદ અંત આવે પિટિશનનો, અને ખૂબ જ સારું મહેનત કરી એનજીઓએ, અને જંગલ ખાતાને પણ અત્યારે જે વન વિભાગ છે એમને પણ એક સપોર્ટ મળ્યો કે આ પિટિશનનો જે એની અંદર જે સૂચનો છે એનો પણ એ લોકો હવે સારી રીતે અમલ કરાવી શકે એમ છે. અને આજની તારીખે અત્યારે જો આ પક્ષીને બચાવવું હોય તો અત્યારે આપણે જે ઘાસિયા મેદાનો છે એમાં જે સૂચનો આવ્યા છે સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટની અંદર, એમનો પણ અત્યારે તાત્કાલિક અમલ કરવાની જરૂર છે. અત્યારે આપણે જમ્પ સ્ટાર્ટથી પહેલી વખત ફેલ ગયા, બીજી વખત આપણે બહુ સક્સેસ ગયા છે, 40-50 દિવસનું બચ્ચું થઈ ગયું છે. હવે જો બચ્ચાને મોટું થશે અને જો પાવર લાઇનમાં અથડાશે એના જ વિસ્તારની અંદર, તો એ એક આપણા માટે ફરીથી એક અનસક્સેસફુલ એફર્ટ હશે. તો આવું ન થાય એના માટે અત્યારે એ ખૂબ જ જરૂરી છે કે સુપ્રીમ કોર્ટના જે કંઈ પણ નિવેદનો છે, જે સૂચનો છે, એનું તાત્કાલિક ધોરણે પાલન થાય અને એ વિસ્તારને આપણે પાવર લાઇન ફ્રી કરી અને ત્યાં સરખી રીતે વિમુક્ત રીતે આ પક્ષીને વિચરવા દઈએ.
તો જ આ ભવિષ્ય આપણે આ પક્ષીનું જોઈ શકીશું. રહી વાત આ બધાની સંતુલનની, તો સંતુલન માટે આપણે કીધું છે કે જે સુપ્રીમ કોર્ટે 100% આપણને જે આપ્યું છે, એ સિવાય જંગલ ખાતાના દ્વારા, વન વિભાગ દ્વારા પણ ખૂબ જ કાર્યો કરવાના રહે છે કે જેમાં પ્રિડેટર પ્રૂફ એન્ક્લોઝર બનાવવાના રહે છે. રાજસ્થાનની અંદર જે એન્ક્લોઝરો બનાવ્યા એની અંદર ખૂબ સરસ મજાનું અત્યારે પક્ષીઓની સંખ્યા થઈ ગઈ છે અને લગભગ જે વાઇલ્ડ છે, વાઇલ્ડની અંદર જે કુદરતની અંદર અત્યારે 120ની આસપાસ, એટલે કે 125 જેટલા પક્ષીઓ હજી ત્યાં જીવે છે. જે 5 વર્ષ પહેલાં પણ 125 હતા, પણ એમાંથી કેટલા પક્ષીઓને કેપ્ટિવ બ્રીડિંગ માટે લેવામાં આવ્યા છે ને એ કેપ્ટિવ બ્રીડિંગ છે એ અત્યારે એની અંદર પણ 101 જેટલા પક્ષીઓ થઈ ગયા છે. છતાં પણ અત્યારે જે સંરક્ષણ અને સારા પગલાંને લીધે રાજસ્થાનની અંદર 125 જેટલા પક્ષીઓ કુદરતની અંદર વિમુક્ત રીતે વિચરે છે. એટલે આવા બધા જે કાર્યો કરવામાં આવશે કે જેમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ અને એમાં સેટેલાઇટ ટેગિંગ પણ કરવામાં આવ્યું. જમ્પ સ્ટાર્ટ એક નવી ઇનોવેટિવ મેથડનો યુઝ કરી અને ખૂબ સારી રીતે અત્યારે આપણે એમાં આગળ વધી રહ્યા છીએ. અને ભવિષ્યમાં જો આ સંતુલન જાળવવું હશે તો બધાએ એક અલગ અલગ પોતાની જે ભૂમિકા છે એ ભજવવી પડશે. જી જી. કાર્યક્રમના અંત તરફ જઈએ તો બંને મહેમાનોને એક છેલ્લો પ્રશ્ન પૂછવાનું મન થાય તો બકુલભાઈ આપની પાસે આવવા માંગીશ અને મારે એ પૂછવું છે કે ઘોરાડ પક્ષીના સ્થળાંતરણ, કારણ કે રાજસ્થાન ગુજરાત બંને રાજ્યો છે અને બંનેનું સ્થળાંતરણ આપણે કરીને ફરી આ પ્રોજેક્ટમાં સફળતા મેળવવા માટે પ્રયત્નશીલ રહેતા હોઈએ છીએ, તો એની શું અસર થતી હોય છે અને કેટલી ઉપલબ્ધતા છે હાલના સમયે પણ આ સ્થળાંતરણ થયા પછી પણ ટકી રહેવાની? હજી આ માટે કંઈ પણ કહેવું બહુ જ વહેલું છે, કારણ કે આપણે બહુ જ પ્રાથમિક તબક્કામાં છે. જે ભરતભાઈએ વાત કરી એ રીતે હજી તો આપણે આ જમ્પ સ્ટાર્ટ થી માત્ર બીજું ચીક મેળવી શક્યા છીએ ગુજરાતની અંદર. આપણે ત્યાં એવું કહેવાય છે કે 2 થી 3 માદા જ અત્યારે છે અને એ જ્યારે ઇનફર્ટાઇલ એગ મૂકે કે જે ફલિત થઈ શકે એવું ના હોય, એ ઇનફર્ટાઇલ એગને સ્વેપ કરી અને ત્યાં જે એ જ વખતે જેસલમેરમાં જે સમ અને જે બીજો 2 એવા કેપ્ટિવ બ્રીડિંગ સેન્ટર્સ છે, તો ત્યાંથી એ જ વખતે જે બીજું એગ મુકાય, ફર્ટાઇલ એગ મુકાયેલું હોય એને સ્વેપ કરીને ત્યાં મૂકવામાં આવે અને એ પછી આ માદા ઉછેરે. હવે આ બહુ જ સુંદર એક આખી પદ્ધતિ છે અને આમાં સક્સેસ મળવાના ચાન્સીસ ઘણા છે. પણ આની અંદર સક્સેસ ક્યારે મળે કે જ્યારે એ બચ્ચું ઉછરે ત્યારે એક તો આપણે એ રીતે આશ્વસ્ત થઈ શકીએ કે એની મધર એની સાથે છે, માદા જીવિત છે, એની માં એની સાથે છે જે એને પાળે છે. એટલે એ દરમિયાન એ થોડીક સુરક્ષિત હોઈ શકે. પણ જે પહેલું ચીક જતું રહ્યું એવું આપણે માની શકીએ કે કદાચ પ્રિડેશન થઈ ગયું હોય એનું, કોઈ કૂતરું કે ગમે તે બીજા ઘણા બધા પ્રિડેટર્સ છે ત્યાં આગળ જે ભરતભાઈએ વાત કરી, તો એ પ્રિડેશન થઈ ગયું હોય તો એવા વિસ્તારો આપણે હવે તૈયાર કરવા જોઈએ, થઈ ગયેલા હોવા જોઈએ કે જ્યારે તમે આ તબક્કા સુધી પહોંચ્યા છો, કન્ઝર્વેશનના જ્યારે આ તબક્કા સુધી પહોંચ્યા છો, ત્યારે એક્સ સિટુની સાથે ઇન સિટુ કન્ઝર્વેશન ઉપર પણ પ્રોપર આપણે ફોકસ કરવું જોઈએ. ઇન સિટુ કન્ઝર્વેશન એટલે કે જે જગ્યાએ તમે આને છોડવા માંગો છો વાઇલ્ડમાં બચ્ચાને, એ જગ્યા જે આપણે પહેલા ભૂલો કરી છે એ ભૂલો હવે રિપીટ નથી કરવી. આપણે એને સુરક્ષિત આપવી છે જગ્યા આ બચ્ચાને. ચોક્કસથી. તો એ બહુ મહત્વનું છે. જી જી. ખૂબ ખૂબ આભાર શ્રી બકુલભાઈ ત્રિવેદી આપનો અને ડૉક્ટર ભરત જેઠવા આપનો કે આપે આ કાર્યક્રમમાં આવીને દર્શક મિત્રોને ખૂબ બધી માહિતી આપી અને ઘોરાડનું જે મહત્ત્વ રહેલું છે આપણા પર્યાવરણમાં એના હોવાનું મહત્ત્વ છે એના ઉપર પણ જે આપણે પ્રકાશ પાથર્યો છે. ચોક્કસથી આશા છે કે લોકોમાં પણ જનજાગૃતિ આવશે અને આ પક્ષીને વધુને વધુ બચે એના માટે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું. દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં માત્ર આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.